મિત્રો, અંબા અને ભૂરીદાસ ચાલતા ચાલતા એક પંખીના મારા જેવડા નાના ગામમાં જાય છે, જેનું નામ ભાંડવા હતું, જ્યાં વાયુ પણ ડરતી વહે છે અને ચુપ્પી કિયાગ જૂના શ્રાપ જેમ ફેલાયેલી છે. અંબા અને ભૂરીદાસ ગામમાં પ્રવેશ લીધો અને બંને જણા ગામના વારા પાસે ગયા અને ગામવાળા પાસે જતા રાત રોકાવાની જગા માંગી, પરંતુ કણે પણ દરવાજો ના ખોલ્યો. અંબા ભૂરીદાસને કહેવા લાગી કે દાદા, આ મનક તો કેની મદદ પણ નથી કરતો, ઘણા અભિમાની લાગે છે. પણ ભૂરીદાસ એક અનુભવી માણસ પણ હતા અને કીધું કે દીકરી, અભિમાની નથી, આ લોકોના ચહેરામાંથી ડરનો માહોલ છે. કંઈક તો ગડબડ છે આ ગામમાં. આ ગામ અનકહી પીડાથી જકડાયેલું છે. પરંતુ ત્યાં સમયે એક કૃષકાય ફટાપુરાણા કપડોમાં એક વૃદ્ધ આદમી સામે આવે છે અને એના ચહેરા માથે ડર છે, પણ વૃદ્ધ આદમીનું મન ઘણું મોટું છે. અંબા કીધું, તમારું શું નામ છે અને તમે અહીંયા રાતે, અને કોણ છો તમે? પેલા વૃદ્ધ વ્યક્તિ એનું નામ રમણભાઈ બતાવ્યું અને રમણભાઈ ભરવાડ, અને કીધું કે તમે કોણ છો અને આ ભાંડવામાં આટલી ઘનેરી રાત્રિમાં શું કરો છો? ભૂરીદાસ બોલ્યા, અમે તો અહીંયાથી ગુજરી રહ્યા હતા, પણ રાત ઘણી વધારે થઈ ગઈ હતી, એટલે રાત રોકાવા માટે આ ગામમાં પ્રવેશ લીધો અને વિચાર કીધો કે આ રાત બસતો બંદોબસ્ત કરી નાખ, અને થતાં એટલા માટે ગામમાં આવ્યા. શરણ લેવા માટે આવ્યા છે. રમણભાઈ કીધું કે તમે મારા ઘરે ચાલો. મારું ઝૂંપડું જરીક નાનું છે, પણ રાત રોકાવા માટે કાફી છે. અંબા અને ભૂરીદાસ રમણભાઈનો આભાર વ્યક્ત કરી ત્યાંથી ચાલવા માંડ્યા રમણભાઈના ઘરે. પણ પહેલી રાત્રિ રમણભાઈ જાગ્યા, અર્ધવેશમાં ઊભા થયા, પણ ભૂરીદાસ જાગી ગયા અને બોલ્યા કે રમણભાઈ, ક્યાં જાઓ છો? રમણભાઈ બોલ્યા, મારે દર પૂનમની રાતે મારે ચડાવો આપવા જવો પડે છે. ભૂરીદાસ, ભાઈ, મને એમ ના કહેતા કે કેમ જાઓ છો અને કણી જગ્યા જાઓ છો. પાછો આવું કે ના આવું મને ના ખબર. ભૂરીદાસ રોકવાની કોશિશ કીધી, પણ રોકી ના શક્યા. રમણભાઈ તો ઝટપટ દોડતા નીકળી ગયા. પણ અંબા પણ જાગતી હતી અને બધું સાંભળી રહી હતી, અને બધું સાંભળતા બોલી, દાદા, મને શંકા થવા લાગી છે. અને ભૂરીદાસ અને અંબા બંને જણા પાછળ રમણભાઈનો પીછો કરવા લાગ્યા. જેમ બંને જણા મંદિરના પાછળ પહોંચ્યા, ત્યાં મંદિરના ખંડર પાછળ એક કારો ધુમાડો જેમ એક બલા ઊભી થઈ અને રમણભાઈ સામે હાથ લાંબો કીધો. આ બધું દ્રશ્ય અંબા અને ભૂરીદાસ જોઈ રહ્યા હતા. ત્યાં જ અંબાનો જોરથી વધારે હુંકારમાં ભરી અને આવાજ ગુંજી, રોકાઈ જા, તું જે કોઈ હોય, જે કોઈ પણ હોય, રોકાઈ જા. આ ગામ મારા રહેતે તું, આ ગામમાં મારા રહેતે તું, આ ગામવાસીઓને કંઈ પણ નાક પણ ના ફૂટવા દઉં. અંબા ઝટ ત્રિશુલ ઊભું કીધું અને ત્રિશુલમાંથી ત્રિશુલ કાઢ્યું. પેલી કારી છાયામાંથી વાર કીધું. છાયાને જેમ ત્રિશુલ લાગ્યું એમ બલા કરાતી થકી જંગલમાં ભાગી જાય છે. અને ભૂરીદાસ રમણભાઈને પાછો લાવ્યા. અને મિત્રો, બીજી સવારે ગામના લોકો રમણભાઈને સાજો જોઈ ચકિત થઈ ગયા. થોડા બધા લોકો ભૂરીદાસ અને અંબા સામે માથું નીચે નમાવી ઊભા, અને ભૂરીદાસ કીધું કે માથું કેમ નમાવો છો? તો પેલા ગામના લોકો માફી માંગવા લાગ્યા અને કીધું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. ભૂરીદાસ ના પાડ્યું કે તમારી ગલતી નથી, તમે પણ ડરેલા છો અને અમે તો અમારી માતાજીની સેવામાં હાજર છે. આ ભૂલ ભટકેલા અને રાહ ભૂલેલા લોકોને રાહ બતાડવું અમારું ધર્મનું કામ છે. પણ આ વચમાં એક ગામમાં એક વ્યક્તિ આવ્યો, શાંત, સજ્જન, મોટી સમજણવાળો રાખવાવાળો. પેલો ગામમાં આવી પોતાના પરિચય આપ્યું. મારું નામ રક્તબીજ છે. હું આ ગામથી નીકળી રહ્યો હતો. આ ગામમાં કારી શક્તિનો અહેસાસ થવા લાગ્યો, એટલે હું આ ગામમાં પ્રવેશ લીધો. આ ખબર પડવાનું કારણ મારી માતાની આપેલી સિદ્ધિઓ છે.
જાણી શક્યો, પણ અંબાના મનમાં હલચલ પેદા થવા લાગી. પણ એના પલે ગામવારે પેલાને સરપંચ પાસે લઈ ગયા અને એનું ઘર અપાવ્યું. પણ દશામાતા પણ વિચાર કરીને બોલી કે બેના મેલડી, આ માણસ જાત પણ જોવો, જે બંને પોતાની જાન માથે ખેલી ગામના માણસની સહાયતા કીધી. આને ઝોપડી અને આ નવા માણસને માતાનું નામ લેવાથી ઓને સુંદર મકાન આપ્યું. પણ મૂર્ખોને ખબર નથી આ કઈ માતાની વાત કરે છે. માતા મેલડી બોલ્યા કે સાચું કહો છો બોન, આપણી અંબા નાની પણ એટલા માટે એની શક્તિઓનું એને ભાન નથી, નહીતર રક્તબીજનું માથું ધરતી માથે હોત. મિત્રો, રક્તબીજ ગામમાં પૂજાપાઠ કરાવવા લાગ્યો. પણ અંબાને સાબત દેખાતું હતું કે મંદિરના માથે એક કાળો સાયો જાય છે. પણ ત્યાં જ અંબાના કાનોમાં એક સ્વર સંભળાયો કે હવે બચાવી શકે તો બચાવીને દેખાવ. પણ મિત્રો, અંબાને ચેલેન્જ તો આપી દીધો પેલી આત્મા, પણ એનો ક્યાં ખબર છે કે અંબાની માં કોણ છે અને અંબા અને ભૂરીદાસ કેના ચેલા છે. પછી તો સંધ્યાકાળ થયો અને રાત્રિના પહેલા પહોરે અંબાને સપનું આવ્યું અને અંબાની માતા દશામાતા સપનું આપ્યું હતું અને સપનામાં દેખવા લાગ્યા કે દીકરી, હું તને અને ભૂરીદાસને દિવ્ય દૃષ્ટિ આપું છું હંમેશા માટે. પણ બે વાતોનું ધ્યાન રાખજો, ભલે જે કંઈ થઈ રહ્યું હશે આ થવા દેજો, કેમ કે લેખ લખાઈ ગયા છે અને તમે કંઈ ગડબડ કરશો તો પૂરો ખેલ બદલાઈ જશે. અને બીજી બંને જણા સાવધાન રહેજો, કારણ અંધકાર બહારથી નહીં ભીતર પ્રવેશ કરી ગયું છે. અંબા ચોંકી ગઈ અને ઉઠી અને બોલી, શું આ વ્યક્તિ એ જ છે જે કાલી વિદ્યાના પાછળ છે? આ પછી તો કોઈ જે પડદા પાછળ છે? હવે કંઈ શાંત નહોતું. તુફાનના પલાની આવવાની શાંતિ હતી. આ તુફાન અંબા ભૂરીદાસ બંનેની આસ્થા અને બલિદાનની અને માના આશીર્વાદની પરીક્ષા લેવા આવ્યો હતો. શું અંબાના छिपेला शत्रुने पहचानी सकेगा? શું ગામને બચાવી સકેગા? અને પેલી છાયા જે હવે મનુષ્ય રૂપ લઈને આવી છે, શું આ માની પરીક્ષા છે કે બીજું કંઈ? એનું ઉત્તર આપને અલગ ભાગમાં જોવા મળશે. અને અગર તમને આ કથા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. દશામાં જ્વાલામાં શક્તિપીઠને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. અને શક્તિ, શ્રદ્ધા અને રહસ્યમાં સાથે જ રહેજો. જય દશામાં, જય મેલડીમાં મિત્રો, જય જ્વાલામાં મિત્રો.